નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં બે પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ શક્તિસિંહ ગોહિલનું ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું। શૈલેષ પરમારને હંગામી જવાબદારી સોંપાઈ। કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખેથી રાજીનામું આપી દીધું છે। શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે। જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે। શક્તિસિંહે જણાવ્યું હતું કે 30 વર્ષથી સત્તા ન હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે। સારા પરિણામો નથી આવ્યા, એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું। મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે। શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે કહ્યું હતું કે જિલ્લા કક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી। એઆઈસીસીએ તમામ સારા ઉમેદવારોને સાંભળ્યા છે। એ બાદ જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હતી। ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યા છે। પક્ષ કે પરિવારમાં નિર્ણયો સમયે અમુક લોકોને સમસ્યા હોઈ શકે છે। 3 મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। એ બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે। પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવું છું। શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા પ્રમુખો નહીં પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે। ભાવનગરમાં પણ જે નામ આવ્યા એ પણ કાર્યકરોની સર્વસંમતિથી આવ્યા હતા। હું નહોતો ઈચ્છતો કે રાજીનામું આપું અને મને મનાવવામાં આવે। મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે। હું કોંગ્રેસનો સિપાહી તરીકે હંમેશા કામ કરતો રહીશ। પાર્ટી કાર્યકર્તાઓમાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ। મેં બેવડા ધોરણો સાથે રાજનીતિ કરી નથી। 2માંથી 1 સીટ પણ મળી હોત તો પણ સારું લાગત। ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૂજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી। જોકે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જૂન 2025ના રોજ શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી કરી હતી, જેમાં 10 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। શક્તિસિંહ ગોહિલ લીમડા સ્ટેટ હનુમાનના 6ઠ્ઠા રાજા હરિશ્ચંદ્ર રણજીતસિંહ ગોહિલના દીકરા છે, તેમજ હાલ શક્તિસિંહ પોતે જ લીમડાના દરબાર સાહેબ છે। આમ તેઓ એક રોયલ પરિવારમાંથી આવે છે। તેમના દાદા રણજીતસિંહજી 1967માં ગઢડા સીટ પરથી સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા। તેમનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામમાં થયો છે। તેમણે સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 4 ધોરણ બાદ સુરેન્દ્રનગરની શાળામાં અને ત્યારબાદ સોનગઢ ખાતે આર્ય સમાજના ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે। બાદમાં ભાવનગરમાં સર પીપી ઇન્સ્ટિટ્યૂટમાં કેમિસ્ટ્રી વિષય સાથે બીએસસી કર્યા બાદ એલએલબી, ડિપ્લોમા ઇન જર્નલિઝમ અને બાદમાં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલએમનો અભ્યાસ કર્યો। आज कड़ी और विसावदर के उपचुनाव थे। मैं मेरे पार्टी के बब्बर शेर जैसे कार्यकर्ताओं का दिल से धन्यवाद करता हूँ। 30 साल से जिस राज्य में शासन नहीं है वहां कांग्रेस का कार्यकर्ता मजबूती से चुनाव में लड़ा, लेकिन चुनाव के नतीजे हमारे लिए बहुत बुरे आए हैं। कांग्रेस पार्टी में मॉरल रिस्पॉन्सिबिलिटी नाम की एक चीज की परंपरा रही है, तो इस मॉरल रिस्पॉन्सिबिलिटी को स्वीकार करते हुए प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष पद से मैंने कुछ देर पहले ही हमारे राष्ट्रीय अध्यक्ष खड़गे साहब को मेरा इस्तीफा भेज दिया है। और जब तक नया चयन नहीं होता है या नई जिम्मेवारी किसी को दी नहीं जाती है, तब तक हमारे जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन शैलेष भाई परमार जो दिन ब दिन का काम होगा उसको देखेंगे। मैं इसी प्रेस कॉन्फ्रेंस के साथ इसी वक्त प्रदेश कांग्रेस के अध्यक्ष पद की जिम्मेवारी छोड़ रहा हूं, पर कांग्रेस का एक सिपाही हूं। जितनी ताकत से यहाँ बैठ के मेहनत की है उतनी ही ताकत के साथ कांग्रेस पार्टी के लिए मैं काम करता रहूंगा। पार्टी कार्यकर्ता को नेता बनाती है, तो नेता में से कभी कार्यकर्ता बन के भी काम करने में मजा आएगा, तो मैं वो काम करता रहूंगा। मैं धन्यवाद करता हूं खड़गे साहब का, मैं धन्यवाद करता हूं
राहुल गांधी जी का मैं धन्यवाद करता हूं, केसी वेणुगोपाल जी का और मुकुल वासनिक जी का, जिन्होंने पूरा समर्थन प्यार दिया है और उन्हीं के प्यार और आशीर्वाद के साथ जो कुछ कर सका मैं कर पाया हूं। मेरे कांग्रेस के कार्यकर्ताओं का धन्यवाद करता हूं, प्रेस और मीडिया के साथी, और गुजरात की आवाम ने भी एक प्रदेश अध्यक्ष के तौर पे जब जहां गया प्यार और मोहब्बत भी है, उन सभी का धन्यवाद करता हूं। थैंक यू। सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 23 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।